નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસના વિરોધમાં ભાજપા યુવા મોરચાની મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ ઇન્ટરનેશનલ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કથિત વિરોધ અને ખલેલના પગલે આજે વડોદરા શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટ એ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ સમાન છે, જેમાં વિશ્વભરના પ્રતિનિધિઓ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। આ મૌન રેલી શહેરના ગાંધીનગર ગૃહથી શરૂ થઈ રેરીપુરા ગેટ માંડવી થઈને શહીદ ભગતસિંહ ચોક ખાતે સંપન્ન થઈ હતી। આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ ન હતો, આ દેશનું પ્રેઝન્ટેશન હતું। કોંગ્રેસ જે રીતે ખલેલ પહોંચાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટો સંદેશ આપ્યો છે, તેના વિરોધમાં આજે વડોદરાના યુવાનો રસ્તા ઉપર ઉતર્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે એઆઈ ઇન્ટરનેશનલ સમિટ જે દિલ્હી ખાતે ચાલી રહી છે, જે ઇન્ટરનેશનલી ભારતનું ગૌરવ કહી શકાય। દેશ દુનિયાના લોકો, દુનિયાના પ્રતિનિધિ ભારત ઉપર એક આસ મારીને બેઠા હોય એવું સરસ મજાનું વાતાવરણ દેશમાં જ્યારે સર્જાયેલું હોય ત્યારે આપણે સૌ જોઈએ છે કે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો કે પાર્ટીને પ્રેઝન્ટ કરવાનો કોઈ કાર્યક્રમ નહોતો। આ દેશનું પ્રેઝન્ટેશન જ્યાં થઈ રહ્યું હોય ત્યારે કોંગ્રેસની હીન માનસિકતા આપણને સૌને દેખાય છે અને જે રીતે એમાં ડિસ્ટર્બ કરીને ઇન્ટરનેશનલી ખોટો મેસેજ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, એના વિરુદ્ધમાં વડોદરા શહેરના તમામ લોકો, ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ આજે મૌન રેલી સ્વરૂપે જે એનો વિરોધ કરે છે। રેલી અહીં ગાંધીનગર ગૃહથી થઈને લહેરી ગેટ થઈને માંડવી થઈને વળીને પાછું શહીદ ભગતસિંહ ચોક ત્યાંનું પૂર્ણવિરામ થશે। તરસાલી બળિયાદેવ પાસે બેફામ ડમ્પરનો કાળો કહેર એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બળિયાદેવ મંદિર નજીક આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર બેફામ ગતિએ ચાલી રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ડમ્પરના આગળના વ્હીકલ નીચે આવી ગઈ હતી, જેના કારણે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સ્થાનિકોમાં બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે અકસ્માત થયો છે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, ઓળખો છો? હા, અમે ઓળખીએ છીએ ને। શું નામ છે એમનું? બેરુ દોલતરામજી મારવાડી। એ શું કરે છે? રિપેરિંગ કામ કરે છે, ટ્રકોનું, લક્ઝરીનું નાનું મોટું। અને ક્યાં રહે છે? એવું કંઈ ખબર પડી? સન ગોલ્ડમાં રહે છે મારા ખ્યાલથી। અને આપણે અકસ્માત થયો એવું કેવી રીતે જાણ થઈ? મને અત્યારે 2-3 જણા આવ્યા ગેરેજ પર કહેવા કે બોલે તમે ઓળખતા હોય તો તમે ચાલો, તો અમે અહીં આવ્યા, અમે એમને દેખ્યા એટલે અમને ખબર પડી કે આ દોલતરામ જ છે। શું કેવું છે જે રીતે અકસ્માત થયો છે? કંઈ ખબર? હવે એના અંદર તો મેં શું કહું હવે। જે આ દોલતરામ જે ગેરેજ હોય દિલ્હી દર રવિવારે પણ ચાલુ હોય છે? હા, દર રવિવાર અમારે 365 દિવસ કારખાનું ચાલુ જ હોય છે, એમાં કોઈ રજા હોતી નથી। અમે નાનું મોટું કામ કરીએ એટલે કામ આવે એટલે અમે આવીએ છીએ કામ કરવા। શું નામ આપનું? મારું નામ ફિરોઝભાઈ। વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 4.95 કરોડની ઠગાઈના કેસના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા। શહેરના વડોદરા સિટી પોલીસ કમિશનર નસીમા કુમાર અને તેમના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનાની તપાસ હાથ ધરી હતી।
વડોદરા શહેર પ્રોહિબિશન કાયદા અંતર્ગત ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના વેપાર સામે વડોદરા સિટી પોલીસની પીસીબી ટીમે છાણી મકરપુરાના સમા વિસ્તારમાંથી 3 અલગ અલગ રેડ કરી કુલ 1,41,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાનની મારી નાખવાના ઈરાદે થયેલ હુમલાના ગુનામાં છેલ્લા 10 મહિનાથી ફરાર રહેલા આરોપીને ઝડપવામાં આવ્યો. ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ઈશા કસા ઉર્ફે બાબુ ઉર્ફે કાળુ મહેશ બુબર શાહ દિવાન મૂળ તાજપીરનો ટેકરો સરખેજ હાલ ધુંધુકા ખાતે આશ્રય લઈ રહ્યો હતો. વડોદરા શહેરમાં મકરપુરા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તરસાલી બાયપાસ પાસે રગાજો હોટેલ પાછળ ઝાડ ઝાખરિયાવાળા ખુલ્લી જગ્યામાં પત્તા દ્વારા હાર જીતનો જુગાર રમતા હોય બાતમી આધારે રેડ પાડવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીને પાસેથી અંગ ઝડપીના રોકડ ₹9,100, જમીન દાવાના ₹15,500, 104 પત્તા અને 7 મોબાઈલ ફોન મળી કુલ 55,100નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. વડોદરામાં કુખ્યાત મહિલા બુટલેગર નીલુબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે. પોલીસ પત્રકાર કે કાયદાનો કોઈ ડર ન રાખતી આ મહિલા ખુલ્લેઆમ ગંદી ગાળો બોલી ધમાલ મચાવે છે. પોલીસ સ્ટેશન સુધી પહોંચી જઈને રાડો પાડવા અને અધિકારીઓ પર દબાણ બનાવવાના આક્ષેપો ઉઠાયા છે. પોલીસ સ્ટેશનમાં તો તે એ રીતે ફરે છે કે જાણે એના બાપ દાદાની પેઢીનું ઘર હોય અને પોલીસ સ્ટેશનમાં બુટલેગર ચોકલેટ અને નાસ્તા કરી રહી છે. પત્રકારોને જાતિવાદી અને અભદ્ર શબ્દો વડે અપમાનિત કરવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભૂતકાળમાં દેશી દારૂની ભટ્ટી ચલાવવાના ગુનામાં કાયદાકીય કાર્યવાહી અને સજા ભોગવી હોવા છતાં આજે ફરી બેફામ ધંધો ચલાવતી હોવાની ચર્ચા છે. જો કે આ વિડીયોમાં જોઈ રહ્યા છો પોલીસ અને પત્રકારની હાજરી તથા જાહેર માર્ગ પબ્લિક અવરજવર હોવા છતાં જ આ મહિલા બેફામ રીતે ગંદી ગાળો અને ઉપયોગ કરી રહી છે. આ બીજી ગંદી ધમકીઓ પણ આપી રહી છે. ખુલ્લેઆમ રોડ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને સરકારી તંત્રને પડકાર આપતી આ મહિલાની હિંમત પાછળ કોણ મહેરબાન છે તે મોટો સવાલ છે. પોલીસ તંત્ર હવે કડક કાર્યવાહી કરશે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે. પોલીસ તંત્ર પર તપાસનો વિષય બની રહી છે. મારું કેમ લઈ જવાની ઘેર? સ્થાયી સમિતિમાં 30 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 30 કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. દર શુક્રવારે મળતી આ બેઠકમાં વડોદરા શહેરના અલગ અલગ વિભાગના વિકાસલક્ષી કામોને દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે. આ વખતે 30 જેટલી દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, પાર્સલ એન્ડ ગાર્ડન શાખા, બિલ્ડર પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા જેવા મહત્વના વિભાગના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં 30 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 167ની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની 29 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. આ 29 દરખાસ્તોમાંથી 12 દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી. કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં આવેલા અલકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે એ 4% વધુ મુજબ 32,75,201 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં અક્ષર જીઓનથી દર્શનમ 4 રસ્તા સુધી
ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું 9% ઓછા મુજબ 24,12,250 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 16માં સોમા તળાવ વોરા શોરૂમની સામે સુંદરમ પાસેથી પસાર થતી 12 મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટર લાઇન નાખવાનું કામ તથા કાચો પાકો રોડ કરવાનું જે કામ છે એ 27.99% ઓછા મુજબ 24,51,872 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 35 કરોડની નાણાકીય મર્યાદા વાર્ષિક ઇજારો હતો, જેમાં કાચો પાકો, સેન્ટ્રલ ડિવાઈડર DBM, BC લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર નાખવાનું જે કામ હતું, જેમાં 20 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના SITCના કામે 2.5% ઓછા પ્રમાણે 2,29,62,629ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. ઉંડેરામાં મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધી 24 અને 18 મીટરનો રસ્તો બનાવવાના કામે 8.90% ઓછા મુજબ 12.89 કરોડના રોડ કે જે RCCનો રોડ બનાવ્યો છે જેને મંજૂરી આપવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી 2.5 કરોડની મર્યાદામાં ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું જે કામ છે, જેમાં 2.5 કરોડના ઇજારામાં બીજો 1.5 કરોડનો ઇજારો આપવામાં આવે છે તથા 6 મહિનાની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમય મર્યાદા દરમિયાન તાત્કાલિક અસરથી ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ પરના ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલને વ્હાઇટ વોશ કરવાનું કામ હતું, જે 1 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું છે. 22% ઓછા મુજબનું કામ છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. બીજો એક RCC રોડ છે મધુનગર ઉંડેરા, એટલે કરોડિયા મસાણી માતાના મંદિર થઈને વૃંદાવન ચોકડી પાસેનું તળાવ અને વૃંદાવન ચોકડી સુધી રેલવે ટ્રેક તરફનો રસ્તો બનાવવાનું જે કામ છે એ 8.90% ઓછા મુજબ 7.32 કરોડના ખર્ચે કરવાની કામગીરીને મંજૂર કરવામાં આવે છે. TP48માં બાજવા ગરનાળાથી બાજવા મ્યુનિસિપલ હદ સુધીનો 24 મીટરનો રસ્તો બનાવવાનું કામ છે એ 8.90% ઓછા મુજબ 8.90% વધુ મુજબ 14.54 કરોડના ખર્ચે RCC રોડના કામને મંજૂરી આપવામાં આવે છે. GSFC સામે હયાત 354 mm વ્યાસની ફીડર નળિકા જે શિફ્ટ કરવાની હતી, કારણ કે બ્રિજના એબટમેન્ટ પાસે આ લીકેજ થવાથી 67-3Cમાં 4.40 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે, જેનો ખર્ચ નેશનલ હાઈવે ઓથોરિટી ભોગવવાની જે 67-3Cનું કામ છે, જેને જાણમાં લેવામાં આવ્યું છે. આ કામનું જે 4.40 કરોડ રૂપિયા છે એ નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી રિએમ્બર્સ કરવામાં આવશે. વોર્ડ નંબર 17 દક્ષિણ ઝોનમાં જે પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનું કામ છે 70 લાખની મર્યાદામાં 9% વધુ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16માં પાણી પુરવઠા શાખા દ્વારા એ પાણી નળિકા નિભાવણીનો ઇજારો છે એ પણ 9% વધુ મુજબ 70 લાખની મર્યાદામાં કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા પૂર્વ ઝોન માટે 140 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાનું કામ છે, જે લુઈસ ઇજારદાર પાસેથી 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને 680 રૂપિયા પ્રતિદિન અનસ્કિલ્ડ લેબર માટેના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ નંબર 4માં પાણી પુરવઠા શાખા દ્વારા 20 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું. આ એક્સટેન્શન મંજૂર કરવામાં આવે છે. 6 મહિના સુધીની સમય મર્યાદામાં વધારો, મહત્તમ 6 મહિના સુધીની સમય મર્યાદામાં આ એમાઉન્ટ વાપરવાની રહેશે અને એ દરમિયાન તાત્કાલિક ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું રહેશે. વોર્ડ નંબર 6 પૂર્વ ઝોનમાં
20 લાખ રૂપિયાનું પાણી નળિકા નિભાવણીનો જે ઇજારો છે એનું એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. સમય મર્યાદામાં 6 મહિનાનો મહત્તમ વધારો અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. પાણી પુરવઠા શાખા ઉત્તર ઝોન માટે પાણીની નળિકાની નિભાવણીનો જે ઝોનનો ઇજારો છે, જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 ને 13 માટેનો જે ઇજારો છે એમાં 30 લાખની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના સુધી સમય મર્યાદામાં વધારો કરી સમય મર્યાદામાં નવીન ટેન્ડર કરવાનું રહેશે. વોર્ડ નંબર 18 દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળિકાનો નિભાવણીનો જે ઇજારો છે 70 લાખની મર્યાદામાં 9% વધુ મુજબ ઇજારાને મંજૂર કરવામાં આવે છે. એવી જ રીતે વોર્ડ નંબર 19માં પાણી પુરવઠા શાખા દ્વારા જે પાણી નળિકા નિભાવણીનો નવીન વાર્ષિક ઇજારો છે એ પણ 9% વધુ મુજબ 70 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. પાર્ક્સ અને ગાર્ડન શાખા દ્વારા પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં 1 કરોડની મર્યાદામાં 15.88% ઓછા મુજબ સિવિલ કામગીરી કરાવવાનો જે ઇજારા છે એ 4 ઝોનના જેને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં સિવિલ કામનો જે વાર્ષિક ઇજારો છે એમાં 2 કરોડનું એક્સટેન્શન અને આ એક્સટેન્શન 6 મહિનાની સમય મર્યાદાથી કરવામાં આવ્યું છે. 6 મહિના દરમિયાન નવેસરથી ટેન્ડર કરવાનું રહેશે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5માં પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાનું જે કામ છે એને નાણાકીય મર્યાદામાં 25 લાખનો વધારો માગવામાં હતો. આ નાણાકીય મર્યાદાનો વધારો મંજૂર કરવામાં આવે છે. 6 મહિના સુધીની સમય મર્યાદા અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. એવી જ રીતે પૂર્વ ઝોન વોર્ડ નંબર 15માં જે પાણીની નળિકા નાખવાનો ઇજારોમાં એક્સટેન્શન માગવામાં આવ્યું છે, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને 6 મહિના સુધી સમય મર્યાદા વધારવાની રહેશે અને એ સમય મર્યાદા દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. ટ્રાફિક શાખા દ્વારા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોનમાં -34.30% અને પશ્ચિમ ઝોનનો ઇજારો -35.51%ના જે ભાવપત્રક હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના ઇજારા હતા, જેમાં 50 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાનું જે કામ આવ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય ઝોનના 50 લાખની મર્યાદામાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના કામને મંજૂરી આપવામાં આવે છે. વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલ બંસલ મોલ નજીક આજે એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. તરસાલી બાજુથી સોમા તળાવ જતા માર્ગ પર બ્લેક કલરની મહિન્દ્રા 4વ્હીલર અચાનક બેકાબુ બની સામેની બાજુ નાસ્તા હાઉસ તરફ ઘૂસી જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગાડી પર MGVCLનું બોર્ડ લગાવેલું હતું. ગાડીના પાછળના ભાગે પોલીસનો સિમ્બોલ પણ નજરે પડ્યો હતો. સૂત્રો જણાવેલ છે કે 4વ્હીલરમાં 4 વ્યક્તિઓ સવાર હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે હવે દેખવાનું રહ્યું કે મકરપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે ગાડી બેકાબુ થવાનું ચોક્કસ કારણ શું હતું અને ગાડી પર લગાવેલ બોર્ડ તથા પોલીસ સિમ્બોલ અંગે હકીકત શું છે. હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે, પરંતુ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. ગાડી સત્તાવાર હતી કે ખાનગી ઉપયોગમાં હતી? પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ રહેશે. વિશ્વકુંજ સોસાયટીમાં 7000 સ્ક્વેર ફૂટમાં નખાશે નવા પ્લેવરિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 3ની સોસાયટીમાં બનશે ચકાચક. રાવપુરા વિધાનસભાના વિસ્તારના વોર્ડ નંબર 3માં વિકાસ કાર્યોને વેગ આપતા ધારાસભ્યની ગ્રાન્ટ અને જનભાગીદારીથી વિવિધ સોસાયટીઓમાં પથ્થર પ્લેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્થાનિક અગ્રણીઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પ્લેવિંગ બ્લોક ઘણું જૂનું થઈ ગયું છે. સ્થાનિકો અને ખાસ કરીને બાળકોને રમવા તકલીફ પડી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પ્લેવિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાવપુરાના નગરજનોની વિનંતી છે કે જો તેમના વિસ્તારમાં આવી કોઈ આંતરિક માળખાકીય સુવિધાની જરૂર હોય તો અમારી પ્રતિનિધિઓનું સંકલ્પ
સંપર્ક કરે અને અમારા તમામ કામો પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. આશરે 20 લાખથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે. રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં આવતી વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવશે. આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના સંપૂર્ણ 100% ગ્રાન્ટથી 3 વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં પથ્થર પેવિંગના કાર્યક્રમ રાખેલા છે. ખાતમુહૂર્તના લગભગ 20 લાખથી પણ વધારે લાગતના કામો છે. આજે વિશ્વકુંજ સોસાયટીમાં જે હમણાં આપણે ઊભા છે ત્યાં સોસાયટીના કોમન પ્લોટમાં લગભગ 7000 સ્ક્વેર ફૂટથી પણ વધારે પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે. આ વિસ્તારના નાગરિકો અને સાથે સાથે અમારા પીઢ નેતા કલ્પેશભાઈની પણ એક લાગણી હતી કે આજે પથ્થર પેવિંગ જે હતું પહેલાંનું એ બગડી ગયેલું હતું, એના કારણે થોડીક તકલીફો થતી હતી. તો અહીંયા બધા બાળકો પણ એ રમે છે ને અહીંયા સોસાયટીના કાર્યક્રમો થાય એટલા માટે થઈને અહીંયા આ પ્રકારનું અમે પથ્થર પેવિંગનું આયોજન કર્યું છે. આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આ પ્રકારના કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની આપણા વિસ્તારમાં જરૂર હોય તો અમારા નેતાઓને, અમારા સ્થાનિક કાર્યકર્તાઓને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાન દોરશો. તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. ગોલ્ડન ચોકડી નજીક અકસ્માતનો બનાવ. ટ્રેલર અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત. ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જતા માર્ગ પર અકસ્માતમાં વડોદરાના છાણી વિસ્તારોના 18 વર્ષના યુવાનનું મોત. पता नहीं, मैं तो ये एक्सीडेंट हुआ था तो हम तो ट्रांसपोर्ट वाला है, यहाँ पे बुलाया उसको बैटरी वाले को और एक ड्राइवर दिया है उनको पुलिस स्टेशन ले जाने के लिए. ये रात से बता रहे हैं, अभी पड़ा है यहाँ पे पीछे. कोई आरटीओ ऑफिस में जा रहा था तो उसके पीछे घुस गया. कौन सी गाड़ी थी? ये टेलर ने कौन सी गाड़ी को ठोक दिया? गाड़ी तो एक्टिवा गाड़ी आई ना, उसने किसी ने ठोका नहीं, वो एक्टिवा वाले ने इसके अंदर पीछे ठोक दिया क्योंकि पीछे कोई ब्रेकर नहीं लगा था उसको. तो ये रात से पकड़ी बता रहा था, वो बैटरी उतर गई थी. अभी गाड़ी में डीजल भी डाला हुआ है, वहाँ डीजल गिरा हुआ है तो डीजल डाला है उसमें, डीजल में एयर ले गई थी गाड़ी. तो अभी ट्रेलर खड़ा हुआ था, टेलर खड़ा हुआ था ना, रात से ही खड़ा हो तो यहाँ पे खड़ा हुआ था, खड़ा यहाँ और पीछे से एक्टिवा चला गया. पीछे से एक्टिवा वाला स्पीड में आया, उसने ठोक दिया. कितने बजे की घटना है ये? अभी 1 घंटा भी नहीं हुआ है. क्या उसकी हालत क्या है? हालत तो डेड करके बहुत जोरदार एक्सीडेंट हुआ है. हड्डी भी निकल के गिर गई थी बेचारी. और एक्टिवा की तो हालत देख ही रहे हो आप कैसी हो रखी. વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ચોથા શનિવારે રોજ સંકલન સમિતિનું બેઠકની આયોજન થવાયું હતું, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક રચના કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને ડીડીઓ મમતા હિરપરા તથા શિક્ષણ અધિકારીઓ તથા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન બેઠક સમિતિ યોજાઈ હતી, જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા રજૂઆત કરવામાં આવી હતી. આજે પાદરાના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે ટ્રાફિક સમસ્યા હલ કરવા, વેસ્ટર્ન બાયપાસનું તાત્કાલિક જમીન સંપાદન કરવા અને પાદરા જંબુસર રોડ પર કેનાલના કામો પૂરા કરવા રજૂઆત કરવામાં આવી. જેમાં આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે એના માટે એમાં પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવરજવર માટે સરળતા રહેવી તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક સ્થળે ટ્રાફિક જામ થતાં સરળથી ખૂબ જ મદદ થઈ રહે તે માટે આનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પાદરા જંબુસર રોડ બની તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે, નર્મદાના રોડ પૂરા કરવામાં આવે અને હજી જેથી કરીને ત્યાં મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ કલેક્ટરમાં લેવામાં આવે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો તે તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ કરજણ તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય અક્ષર પટેલ રજૂઆત કરી હતી કે મીટિંગમાં ગેસ પાઇપલાઇન, નર્મદા કેનાલના રસ્તાઓ અને રેલવે ફાટકો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
જમીન મિટિંગમાં હું બહાર જવા નીકળવા નહીં આવ્યો હતો તે મુદ્દા ઉપર આજે ચર્ચા કરી હતી. કરજણ નગરજનો ઇસ્યુ કરતા ગેસ લાઇન જે ઘરેલું ગેસ લાઇન હોય છે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને તેનું કામ ચાલુ ન થયું હોવાના કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવા પડે છે. ગઈકાલે લગભગ પરમ દિવસે ગેસ કંપનીવાળાને જોઈન્ટ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે લોકો કહી રહ્યા છે કે વહેલી તકે કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. તૈયારીઓ બતાવી છે. લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ લાઇન નાખવામાં આવે. તંત્રના જૂના મીંડા કરતાં નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી તે બાબતે ખેડૂતોને બંધ કરવું અને અવરજવર માટે રસ્તાઓ કરવા, સીધા રસ્તાઓ થાય તેવી પણ પરમિશન આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. રેલવે ફાટકો જે 2-3 તાલથી અને વેરામ ખાતે જે તાતલી રેલવે ફાટકો એને પૂરી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી. એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે. જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે. તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે. અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલનમાં લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી. મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી. અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે. એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે. લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ પાઇપલાઇન આપણે મળશે. એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી. બીજી અમારે રેલવે ફાટકો જે 2 એના કારણે સાદલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પૂરી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી અને અનગઢ રેલવે ટ્રેક પરથી મળી શંકાસ્પદ વસ્તુ હોવાના કોલથી પોલીસ દોડતી થઈ હતી. વિસ્ફોટક પદાર્થ દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. ડિટોનેટર અને ફૂલઝડી હોવાનું પ્રાથમિક તારણ ચિંતાજનક વસ્તુ ન હોવાથી પોલીસને હાશકારો FSIની મદદ લેવામાં આવી. કોઈ તીખણખોરનું કાવતરું હોવાની શંકા. ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન પર મળી વસ્તુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.